હેલો ફ્રેન્ડ્સ, આગળનો જે ટોપિક આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સોલિડ સ્ટેટમાં ઘન અવસ્થામાં એ છે ઘન અવસ્થાઓના પ્રકાર આપણે મુખ્યત્વે બે રીતે પાડી શકીએ અને એ છે સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ. તો આ જે ઘન અવસ્થાઓનો તફાવત છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકમાં સ્ટાર્ટિંગમાં તમને જે પણ લિટરેચર આપેલું છે એ લખાણ બધું જ તમને એક્સપ્લેનેશન છે અને ઇમ્પોર્ટન્ટ જે છે એના માટે આપણને ટેબલ બનાવીને આપી દીધું છે. તો એ ટેબલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એની અંદરનો એક એક જે ગુણધર્મ છે એ ગુણધર્મ આપણે સવિસ્તર રીતે સમજવાના છે, રાઈટ? તો તમારે જે યાદ રાખવાનું છે એ શું થશે? તો એનસીઈઆરટી માટે, બોર્ડની એક્ઝામ માટે તમે જે યાદ રાખો છો અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ એમસીક્યુઝમાં જે યાદ રાખવાનું થશે એ જે લાસ્ટ ટેબલ આપેલું છે ડિફરન્સનું, એટલે કે તફાવતનું જે કોષ્ટક છે એ યાદ રાખવાનું થશે, રાઈટ? તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એની અંદર એક જે ગુણધર્મ છે એ હવે આપણે વિગતવાર જોઈએ. ચાલો, તો પહેલો જ આપણને ગુણધર્મ આપેલો છે એ છે આકાર. આકાર કે સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ એનો આકાર કઈ રીતે હોય? તો પહેલા તો બેઝિક આપણે કહી દઈએ કે સ્ફટિકમય ઘન પદાર્થ એટલે શું? તો કે એવો પદાર્થ કે જે સ્ફટિકીકરણથી બનેલો હોય અને એનો ઘટક કણ તરીકે પોતે એક સ્ફટિક હોય. જેમ કે આપણે કહીએ છીએ NaCl, રાઈટ? એટલે કે સોડિયમ ક્લોરાઇડ અથવા તો કોઈ પણ પોટેશિયમ ક્લોરાઇડ. આ બધા જેટલા પણ છે પદાર્થો, એ પદાર્થો આપણે કહીએ છીએ કે સ્ફટિકમય પદાર્થો છે, રાઈટ? સેમ આવા સ્ફટિકમય પદાર્થો કે જેનો ઘટક કણ સ્ફટિક છે, આની આપણે વાત કરીએ. અને બીજી તરફ છે એ છે અસ્ફટિકમય પદાર્થ. હવે અસ્ફટિકમય પદાર્થ એટલે કે રબર, કાચ, લાકડું, આ બધા જે પ્લાસ્ટિક, આ બધા પદાર્થો છે એ અસ્ફટિકમય છે. એનો મતલબ કે એ જે છે સ્ફટિકીકરણથી ના બને, રાઈટ? સ્ફટિકીકરણ વિના જે બનેલા છે રબર, કાચ અને પ્લાસ્ટિક, એને આપણે કહીશું અસ્ફટિકમય પદાર્થો. ચાલો, તો સ્ટાર્ટ કરીએ છીએ. આકાર આપણે તો જે સ્ફટિક હોય એ સ્ફટિકનો કોઈ ચોક્કસ અને નિયમિત આકાર હોય, રાઈટ? એટલે કે જે સ્ફટિકમય પદાર્થ છે શેનાથી બને? તો કે સ્ફટિકમય પદાર્થ એ નાના નાના ઘટક સ્ફટિકોથી બને છે, જે ચોક્કસ આકાર ધરાવે છે. એને ચોક્કસ આકાર હોય, રાઈટ? એનો ષટકોણીય અથવા તો ત્રિપિરામિડલ અથવા તો પિરામિડલ, રાઈટ? અથવા તો ચતુષ્ફલકીય, અષ્ટફલકીય, આવી રીતનો એનો આકાર હોઈ શકે છે. ચોક્કસ આકાર હોવો જોઈએ, રાઈટ? સેમ આપણે જ્યારે એમોર્ફસ અથવા તો અસ્ફટિકમય પદાર્થ કહીએ છીએ તો અસ્ફટિકમય પદાર્થ કઈ રીતે બને? તો કે અસ્ફટિકમય પદાર્થ હોય એને પ્રવાહી અવસ્થામાંથી ઠંડા કરીને ઘન બનાવેલા હોય. તો આ ઠંડા કરેલા ઘન પણ કહેવાય, રાઈટ? એટલે કે સ્ફટિકીકરણથી નથી બનતા અને એનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી, એટલે કે અનિયમિત આકાર હોય છે. તો આપણે લખીશું કે સ્ફટિકીકરણથી બનતા નથી અને અનિયમિત આકાર ધરાવે છે. અનિયમિત આકાર ધરાવતા અસ્ફટિકમય અને નિયમિત અને ચોક્કસ આકાર ધરાવતા સ્ફટિકમય પદાર્થ. હવે એની અંદર જ આપણે વાત કરી એ આવી ઘટક કણોની. હવે તમે જો વ્યવસ્થિત રીતે વિચારો તો આપણે એમ કહી શકીએ કે જે સ્ફટિકમય પદાર્થ છે એની અંદર નાના નાના સ્ફટિક એક પછી એક ગોઠવાયેલા છે. કહી શકીએ જો સ્ફટિકને પોતાનો ચોક્કસ આકાર છે તો એ સ્ફટિકો કન્ટિન્યુઅસ ગોઠવાયેલા હોય તો એનો મતલબ એ જે આકાર છે, એ પેટર્ન છે, એ પેટર્ન સતત રિપીટ થતી હશે, રાઈટ? ધારો કે આપણે એવું કહીએ કે આપણે એક્ઝામ્પલ માટે અહીંયા આકૃતિ દોરીએ તો આવી રીતે કોઈ સ્ફટિકો ગોઠવાયેલા છે, રાઈટ? અને કન્ટિન્યુઅસલી આ જ પેટર્નમાં એ લોકો રિપીટ થાય છે, આ રીતે ગોઠવાયેલા છે. આ સ્ફટિકો છે જે કન્ટિન્યુઅસલી સ્ફટિકમય પદાર્થમાં ગોઠવાયેલા છે. એનો મતલબ કે જે એના ઘટક કણની વાત કરીએ તો એ શું બનાવશે? એ ચોક્કસ પેટર્ન બનાવશે. હવે કોઈ પણ અંતરે તમે લઈ લો, રાઈટ? આ જે પદાર્થ છે એને કોઈ પણ જગ્યાએ તમે લઈ લો તો તમે કહી શકો કે આની ચોક્કસ પેટર્ન આ જ હોવી જોઈએ. કેમ? એનો મતલબ કે એમાં જે પેટર્ન છે એ પેટર્ન રિપીટ થાય છે. એટલું જ નહીં, એ લાંબા ગાળામાં રિપીટ થાય છે, એટલે પદાર્થમાં સતત રીતે લાંબા ગાળામાં આ પેટર્ન છે, ચોક્કસ ભાત જે છે, રાઈટ, એ રિપીટ થતી હોય છે. તો આપણે એને કહીએ છીએ ઘટક કણોની ગોઠવણી જે છે તો એ કઈ રીતની હશે?
તો આપણે લખી દઈએ ઘટક કણોની ગોઠવણ. તો એમાં આપણે કહીશું ચોક્કસ અને લાંબા ગાળાની મતલબ કે પદાર્થની અંદર, સ્ફટિકની અંદર એક કન્ટિન્યુઅસ લાંબા અંતર સુધી, રાઈટ, લાંબા ગાળા એટલે તમારે લાંબા અંતર, ડિસ્ટન્સ સુધી લેવાય છે, અંતર જ લખીએ. લાંબા અંતર સુધી શું થતું હશે? પેટર્ન રિપીટ એટલે પુનરાવર્તિત થતી હશે. તો જે ઘટક કણોની ગોઠવણ છે એ ચોક્કસ અને લાંબા અંતરની હોય અને જે પેટર્ન બનાવે છે, જે ભાત ઉપજાવે છે, એ લાંબા ગાળામાં પુનરાવર્તિત થતી હોય છે. સેમ જ્યારે અસ્ફટિકમય ઘટક કણોની વાત કરીએ તો એની અંદર પહેલી વાત તો કે આવા કોઈ ચોક્કસ સ્ફટિકો નથી, રાઈટ, અલગ અલગ રીતે જોડાયેલા છે અને એ પ્રવાહી હતું એમાંથી આપણે ઠોસ કરીને, તાપમાન ઘટાડીને શું કરી દીધું છે? ઘન અવસ્થામાં લાવ્યું છે, ઠારી, રાઈટ. તો એવું જે પદાર્થ છે એની અંદર જે ઘટક કણો છે તો એની અંદર ઘટક કણોની ગોઠવણ કઈ આવા લાંબા અંતર સુધી જળવાય નહીં. હા, ટૂંકા ગાળામાં હોય એટલે કે થોડાક સમય સુધી લાગે કે આવી પેટર્ન છે, પણ કન્ટિન્યુઅસ એવી પેટર્ન હોતી નથી. તો આપણે કહી શકીએ કે ટૂંકા અંતર સુધી, ટૂંકા ગાળાની અથવા તો ટૂંકા અંતરમાં પેટર્ન પુનરાવર્તિત થાય છે. ટૂંકા અંતરમાં મતલબ કે કન્ટિન્યુ હોય નહીં, આખા જે પદાર્થ છે આખા પદાર્થમાં થ્રુ આઉટ એ પેટર્ન હોય નહીં, થોડા અંતર સુધી હોય અને પછી શું થતું હોય? પછી પેટર્ન બદલાઈ જતી હોય, રાઈટ. તો આને આપણે શું કહીએ છીએ? તો આવા પદાર્થોને આપણે કહીએ છીએ અસ્ફટિક. એટલે કે પેટર્ન સતત રહેતી નથી. જે આ પેટર્ન છે એ સતત આખા પદાર્થમાં રહેતી નથી, એ શું થાય? બદલાઈ જાય છે. તો એ અસ્ફટિકમય પદાર્થ છે. પછી આપણને સરસ એક્ઝામ્પલ પણ આપેલા છે, તો એક્ઝામ્પલ પણ આપણે સાથે લખી જ દઈએ. ચાલો, તો એક્ઝામ્પલમાં પહેલું જ આપણને આપેલું છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ નો ઘન એટલે કે NaCl, રાઈટ. આ કેવો પદાર્થ છે? એ સ્ફટિકમય પદાર્થ છે. સેમ ક્વાર્ટઝ નું આપણને ઉદાહરણ આપેલું છે, ક્વાર્ટઝ, રાઈટ. સેમ તમે અહીંયા હીરાનું ઉદાહરણ લઈ શકો છો, ગ્રેફાઇટ નું ઉદાહરણ લઈ શકો છો. કેમ? કેમ કે આ બધા જ એવા પદાર્થ છે કે જેની અંદર ચોક્કસ પેટર્ન રિપીટ થતી હોય છે. તો આ બધા જ પદાર્થો કેવા છે? સ્ફટિકમય પદાર્થો છે, રાઈટ. તો આપણને જે ઉદાહરણો આપેલા છે આપણે લખેલા છે, પણ તમે હીરો, ગ્રેફાઇટ આ પણ સ્ફટિકમય પદાર્થોના જ ઉદાહરણો થશે. ચાલો આગળ વાત કરીએ છીએ. સેમ આપણને એમોર્ફસ પદાર્થો અથવા તો અસ્ફટિકમયના પણ ખબર છે ઉદાહરણો, જેમ કે રબર. પછી ક્વાર્ટઝ નું ઉદાહરણ આપેલું છે, ક્વાર્ટઝ કાચ. જ્યારે ક્વાર્ટઝ પદાર્થ છે, ક્વાર્ટઝ પથ્થર છે, એ જ્યારે આપણે લઈએ છીએ તો એ સ્ફટિકમય છે, પરંતુ જો એમાંથી ક્વાર્ટઝ કાચ બનાવવામાં આવે, એને ઠંડો કરીને, પ્રવાહિત કરીને, તો એ જે છે એ અસ્ફટિકમય બને છે અને એનું આપણને ઉદાહરણ આપેલું છે. અને સેમ આપણે કહીએ છીએ કે પ્લાસ્ટિક. કોઈ પણ પ્લાસ્ટિક છે એ કેવા છે? એ બધા જ અસ્ફટિકમય ઘન પદાર્થો છે, રાઈટ. તો આ ઘન પદાર્થોની આકાર અને એના ઘટક કણોની ગોઠવણની વાત કરી અને આ આપણે વાત કરી એના ઉદાહરણો. ફાઇન. હજી ટાઈમ આના ડિફરન્સમાં ઘણા બધા મુદ્દા છે, તો આ મુદ્દાઓ નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળના મુદ્દા લખીએ. ફાઇન. ચાલો, તો આ ત્રણ મુદ્દા આપણે થયા. આગળ આપણે કહીએ છીએ હવે ચોથા મુદ્દા તરફ આગળ વધીએ છીએ અને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે ગલન બિંદુ અને ગલન ઉષ્મા. ગલન બિંદુ અને ગલન ઉષ્મા. ચાલો, તો ગલન બિંદુ લખીએ છીએ 4th પોઈન્ટ. ગલન બિંદુ. સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થના ગલન બિંદુની વાત કરીએ તો કઈ રીતનું હોય? તો આપણને સ્પષ્ટ કીધું છે કે જે સ્ફટિકમય ઘન પદાર્થ છે ને એ કોઈ લાક્ષણિક ટેમ્પરેચર, એટલે લાક્ષણિક એટલે અહીંયા લેવાનું કે કોઈ ચોક્કસ ટેમ્પરેચર, રાઈટ. ચોક્કસ કઈ રીતે? તો કે NaCl માટે કોઈ એક ફિક્સ ટેમ્પરેચર છે, ક્વાર્ટઝ માટે ફિક્સ ટેમ્પરેચર છે, KCl માટે ફિક્સ ટેમ્પરેચર છે. એવી રીતે કોઈ ફિક્સ ટેમ્પરેચર પર સ્ફટિકમય ઘન પદાર્થો છે એ પીગળે અને એને જ આપણે કહીએ છીએ ગલન બિંદુ. એનો મતલબ કે એનું ગલન બિંદુ ફિક્સ હોય, ચોક્કસ હોય, લાક્ષણિક હોય. તો આપણે લખીશું કે સ્ફટિકમય ઘન પદાર્થો છે એનું ગલન બિંદુ ચોક્કસ અને લાક્ષણિક હોય. લાક્ષણિક હોય એનો મતલબ યુનિક હોય એના માટે,
રાઈટ, કે એ જ ટેમ્પરેચર આવે ત્યારે એ પીગળવાની શરૂઆત કરે, ચોક્કસ અને લાક્ષણિક ટેમ્પરેચર. અને ગલન બિંદુ એટલે કે જ્યારે પદાર્થ પીગળે, રાઈટ. તો ચોક્કસ અને લાક્ષણિક ગલન બિંદુ એ શું કરે છે? પીગળે છે. ફાઇન. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ હોય તો વિચારો રબર હોય, રબર તો એમાં જરૂરી ન હોય કે એ એક્ઝેક્ટ 23 ડિગ્રી સેલ્સિયસ તે પીગળવાની શરૂઆત થાય કે 93 એ પીગળવાની શરૂઆત થાય. નહીં, એ શું થાય તો એ કે લાંબા ગાળા સુધી પહેલા ધીમે ધીમે જેમ જેમ ટેમ્પરેચર વધે એમ નરમ બને. નરમ બને એટલે ઢીલું પડે, પછી ધીમે ધીમે એ પ્રવાહી સ્વરૂપે વહેવાની શરૂઆત થાય. એનો મતલબ કે તાપમાનના લાંબા ગાળામાં શું થાય છે? નરમ બને છે, નરમ બને અને પીગળે છે પ્રવાહી સ્વરૂપે. પછી પીગળે છે, પ્રવાહી સ્વરૂપે પીગળે કરતા વહે છે એવું આપણને આપેલું છે. નરમ બને છે અને પછી શું થાય છે? પ્રવાહી સ્વરૂપે વહે છે, સ્વરૂપે વહે છે. આનું આપવાનું કારણ છે કેમ કે આપણે હમણાં જ્યારે સ્વભાવ લખીશું ને ત્યારે આપણે આને કહીશું કે પ્રવાહી સ્વરૂપે વહેનું રીઝન શું? કેમ કે એ ઠંડા કરેલા પ્રવાહી જ છે, રાઈટ, અતિશય ઠંડા કરેલા પ્રવાહી જ છે, એટલા માટે આવું આપણને આપેલું છે. તો એનો મતલબ એના માટે કઈ ચોક્કસ તાપમાન નથી, એનો મતલબ એનું ગલન બિંદુ ચોક્કસ હોતું નથી. તો હજી ગલન બિંદુમાં જ લખીએ છીએ કે ચોક્કસ ગલન બિંદુ હોતું નથી, ચોક્કસ કે લાક્ષણિક ગલન બિંદુ ધરાવતા નથી. ગલન બિંદુની વાત કરી તો સાથે સાથે ગલન ઉષ્માની પણ વાત કરી દઈએ. ગલન ઉષ્મા, ગલન ઉષ્મા એટલે શું? ગલન ઉષ્મા એટલે કે એટલી ઉર્જા કે જો ઘન પદાર્થને આપીએ તો ઘન પદાર્થ શું કરે? ઘન પદાર્થ વહેવા માંડે, પીગળવા માંડે, રાઈટ. તો એટલી ચોક્કસ ઉર્જા કે એટલી ઉર્જા આપ્યા પછી એ અમાઉન્ટ ઓફ જથ્થો અથવા તો એ મોલમાં જથ્થો, જો પ્રતિ મોલ ઉષ્મા હોય તો એટલા મોલમાં રહેલો જથ્થો શું થવો જોઈએ? પીગળવો જોઈએ. તો એને આપણે કહીએ છીએ ગલન ઉષ્મા, રાઈટ. ધારો કે આપણે એમ કહીએ કે 120 કિલો જૂલ પર મોલ આ ગલન ઉષ્મા છે, તો તે એટલું જ જો ઉર્જા આપણે આપવામાં આવે કોઈ પણ સ્વરૂપે, તાપમાન વધારીને આપવામાં આવે કે કોઈ પણ રીતે આપવામાં આવે, જો એટલી ઉર્જા આપવામાં આવે તો એનો 1 મોલ જથ્થો પીગળવો જોઈએ. આને જ આપણે કહીએ છીએ ગલન ઉષ્મા. હવે જ્યારે સ્ફટિકમય પદાર્થની વાત કરીએ છીએ તો ચોક્કસ ટેમ્પરેચરે પીગળે છે. એનો મતલબ કે ચોક્કસ ટેમ્પરેચર સુધી ઉષ્મા આપણે આપીએ તો શું થાય? પીગળી જાય. તો એની ઉષ્મા પણ કેવી હોવી જોઈએ? ફિક્સ. એનો મતલબ કે ચોક્કસ હશે, ફિક્સ હશે. આટલી જ ઉષ્મા આપો તો પદાર્થ પીગળે. તો એનો મતલબ એની ઉષ્મા છે ગલન ઉષ્મા એ પણ કેવી હશે? તો કે ગલન ઉષ્મા પણ ચોક્કસ અને લાક્ષણિક. ચોક્કસ અને લાક્ષણિક હોય એનો મતલબ આટલી ઉર્જા આપીએ, આટલી ઉષ્મા આપીએ તો એ પીગળી જાય. જ્યારે આ તો લાંબા ગાળા પછી પીગળે છે, એનો મતલબ એમાં કોઈ જરૂરી નથી કે આટલી જ ઉષ્મા પછી પીગળે, રાઈટ. તો એમાં વેરિએશન થઈ શકે છે. તો અહીંયા કહીશું કે આપણે ચોક્કસ ગલન ઉષ્મા ધરાવતા નથી, ચોક્કસ ગલન ઉષ્મા ધરાવતા. ફાઇન. તો આ આપણે વાત કરી સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો માટે ગલન બિંદુ અને ગલન ઉષ્માની. સેમ આપણે આગળ હમણાં જ કીધું કે આમાં પ્રવાહી સ્વરૂપે વહે છે, તો આપણે એનો સ્વભાવ લખી દઈએ, રાઈટ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે સ્વભાવની વાત કરીએ છીએ તો એકચ્યુઅલી એ દર્શાવે છે શું એ આપણે જોઈએ. આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે ને, રાઈટ, એ ટ્રુ સોલિડ્સ છે. ટ્રુ સોલિડ્સ મતલબ કે આ ચોક્કસ અને આપણે સાચા ઘન કહીશું, સાચા ઘન, રાઈટ. કેમ કે ઘન અવસ્થામાં બનેલા છે, રાઈટ. સ્ફટિકીકરણ દ્વારા સ્ફટિકમય ઘન પદાર્થો છે એ ઘન અવસ્થામાં બનેલા છે. જ્યારે અસ્ફટિકમય પદાર્થો પ્રવાહી અવસ્થામાં હતા અને એને ઠારીને એટલે કે એનું તાપમાન ઘટાડીને ઘન અવસ્થામાં લાવવામાં આવે છે, રાઈટ. આ સ્ફટિકીકરણ દ્વારા બને, જ્યારે આ સ્ફટિકીકરણ દ્વારા નહીં, એનું તાપમાન ઘટાડીને એને ઘન બનાવવામાં આવ્યો. એનો મતલબ કે એને ઘન બનાવેલા છે. તો એનો મતલબ કે આ જે છે એ સાચા ઘન નથી, ધે આર સ્યુડો સોલિડ. સ્યુડો સોલિડ મતલબ આભાસી ઘન છે. તો આ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, આભાસી ઘન, આભાસી ઘન, રાઈટ. હજી એક શબ્દ જે આપણને આપેલો છે અને એ છે અતિશીત પ્રવાહી પદાર્થ. અતિશીત પ્રવાહી પદાર્થ. આ બંને જ અસ્ફટિકમય ઘન પદાર્થનું બીજું નામ છે.
આભાસી ઘન એટલે જ કે અસ્ફટિકમય પદાર્થ, અને અતિશીત પ્રવાહી પદાર્થ એટલે જ અસ્ફટિકમય પદાર્થ. એનો મતલબ કે અસ્ફટિકમય જે પદાર્થ છે એ શું છે, તો એકચ્યુઅલીમાં એ એવા પદાર્થો છે કે જે આપણે તાપમાન એનું ઘટાડીને એને ઘન અવસ્થામાં લાવ્યા છે. એટલે કે અતિશીત, શીત એટલે કે ઠંડુ કરીને એને ઘન અવસ્થામાં લાવ્યા છે. હતું તો એ પ્રવાહી જ, એટલા માટે જેને આભાસી ઘન કહીએ છીએ. જો આ હજી પણ ના સમજાતું હોય તો એક બહુ જ સરસ ઉદાહરણ આપણે લઈએ, રાઈટ. જ્યારે આભાસી ઘન કેમ કહીએ છીએ, અથવા તો આ ઠંડા કરેલા પ્રવાહી કેમ કહીએ છીએ, રાઈટ. અને હજી કહીએ છીએ ઠંડા કરેલા પ્રવાહી. ઠંડા કરેલા પ્રવાહી એનો મતલબ શું? આ ઠંડા કરેલા એકચ્યુઅલીમાં શું પ્રવાહી છે? એનો મતલબ કાચ એ કઈ પ્રવાહી છે? હા. કઈ રીતે? તો જે લાંબી હાઈ-રાઈઝ ઇમારતો હોય, હાઈ-રાઈઝ ઇમારતો છે, ધારો કે બુર્જ ખલીફા છે, બુર્જ ખલીફામાં જે કાચ લગાડેલા હોય, રાઈટ, એ કાચ જુઓ. હવે વૈજ્ઞાનિકોએ એનું મેઝરમેન્ટ લીધું. કઈ રીતે? તો કે જે ઇમારત પર લગાડેલા કાચ છે એ કાચનું ઉપરનું મેઝરમેન્ટ લીધું અને નીચેનું મેઝરમેન્ટ લીધું. કે કાચ શરૂઆતમાં ઉપર હતો એ 20 mm હતો અને નીચે પણ 20 mm હતો. પછી 1 વર્ષ પછી આ જ કાચનું ફરીથી મેઝરમેન્ટ લેવામાં આવ્યું, તો જણાયું કે જે આ કાચ છે એ 1 વર્ષ પછી એનું મેઝરમેન્ટ બદલાયું. ઉપરથી એ પતલું થયું અને નીચેથી એ જાડું થયું. આવું ક્યારે થાય? એ પ્રવાહી હોય તો થાય, હે ને. પ્રવાહી હોય અને ધીમે ધીમે આવી રીતે થાય. એનો મતલબ આ અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે કે જેના લીધે એ સરકીને નીચેની તરફ એ જે 20 mm હતું એ 25 થઈ ગયું, અને ઉપર 20 હતું એ 50 થઈ ગયું, રાઈટ. આ એકચ્યુઅલીમાં થાય છે કેમ કે એ ઠંડા કરેલા પ્રવાહી પદાર્થો છે. એનો મતલબ કે કાચ એ અસ્ફટિકમય છે અને ઠંડુ કરેલું પ્રવાહી છે. ધ્યાનમાં આવશે તો બહુ સરસ એક્ઝામ્પલ હતું, રાઈટ, જે આપણે જોયું. હજી એક આપણને ગુણધર્મ આપેલો છે અને એ છે ક્લીવેજ ગુણધર્મ, રાઈટ, અથવા તો ચિરાડ ગુણધર્મ, રાઈટ. ક્લીવેજ નો ગુણધર્મ કહીએ છીએ. તો આપણે આગળ જોઈએ છીએ 6 ગુણધર્મ આપણે જોયા. 7મો આપણે લખીએ છીએ ક્લીવેજ, અને એના પછી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ગુણધર્મ જોવાના છીએ. એની પહેલા આપણે જોઈ લઈએ ક્લીવેજ અથવા તો ચિરાડ. ચિરાડ અથવા તો ક્લીવેજ. આનો મતલબ શું થાય કે જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થો છે અને સ્ફટિકમય ઘન પદાર્થોને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે અથવા તો તીક્ષ્ણ ચપ્પુ વડે, રાઈટ, એને આપણે વચ્ચેથી બાયસેક્ટ કરીએ એટલે કે વિભાજન કરીએ તો એ ચોક્કસ પેટર્નમાં એવી જ રીતે અલગ થાય, રાઈટ. એટલે એ જ સપાટી ધરાવતા, જેવી સપાટી પહેલા હોય એવી જ સપાટી ધરાવતા કેવા બે અલગ અલગ પાછા ઘનમાં રૂપાંતર થાય. એનો મતલબ કે પહેલા જેવી સપાટી ધરાવતી હતો એવી જ સપાટી પાછી જનરેટ થશે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થને આપણે કાપીએ, જેમ કે કાચ છે, રાઈટ, આપણે ઉદાહરણ લઈએ, કાચને આપણે કાપીએ તો કાચ અનિયમિત સપાટી ઉત્પન્ન કરે, કે ચોક્કસ એવી જ સપાટી ઉત્પન્ન થતી નથી. આવું શા માટે થાય? કેમ કે એમાં પેટર્ન જળવાતી નથી, રાઈટ. આપણે આવું જોયું ને કે એમાં પેટર્ન નથી હોતી. જો પેટર્ન હોય તો આપણે પાછું કાપીએ તો એનું એ જ સપાટી મળે, પણ જો પેટર્ન જ ચોક્કસ ના હોય તો એ સપાટી પાછી મળતી નથી. તો આપણે લખીશું કે ચિરાડ ગુણધર્મ એટલે શું? તો કે તીક્ષ્ણ ચપ્પા વડે કાપવાથી ચોક્કસ સપાટી વાળા બે ટુકડા થાય છે, રાઈટ. એટલે કે એ ઘન પદાર્થ બે ભાગમાં વિભાજિત થાય છે, બે ભાગમાં વિભાજિત થાય છે, એમ લખો. બે ભાગમાં વિભાજિત થાય. જ્યારે અહીંયા એવું થતું નથી, અહીંયા એ અનિયમિત સપાટી જનરેટ કરે છે, તો આપણે અહીંયા લખીશું કે તીક્ષ્ણ હથિયાર વડે કાપવાથી અનિયમિત બે ભાગમાં વહેંચાય છે. અનિયમિત સપાટી વાળા, રાઈટ. તો અહીંયા તમારે સપાટી વાળા લખવું પડશે. સપાટી વાળા બે ભાગમાં વિભાજિત થાય છે. આને જ આપણે શું કહીશું? ક્લીવેજ અથવા તો ચિરાડનો ગુણધર્મ. અને હવે વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને વેરી કન્ફ્યુઝિંગ ગુણધર્મ છે, અને એ આપણે જોવા જઈ રહ્યા છીએ, અને એ છે વિષમદેશિકતા, રાઈટ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એનઆઇસોટોપિક્સ એન્ડ આઇસોટ્રોપિક્સ. આ શું છે? તો એના પહેલા આપણે સમજીએ કે આ વિષમદેશિકતા એટલે શું. વિષમદેશિકતા
હવે આ વિષમદેશિકતા એ કઈ રીતે છે તો કે વિષમદેશિક અને સમદેશિક આ બે પાર્ટ છે. તો વિષમદેશિકતા અને સમદેશિકતા એટલે શું કે કોઈ પણ પદાર્થ કોઈ પણ દિશામાંથી એટલે કે જુદી જુદી દિશામાંથી એના ભૌતિક ગુણધર્મોને મેજર કરવામાં આવે. ભૌતિક ગુણધર્મો એટલે કે એની યાંત્રિક મજબૂતાઈ છે, એની વાહકતા છે, એનો પ્રકાશીય ગુણધર્મ, વક્રી ભવનાંક છે. આ કોઈ પણ ગુણધર્મને જો કોઈ પણ દિશામાંથી માપવામાં આવે, દિશા આ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, કોઈ પણ દિશામાંથી માપવામાં આવે તો એ સમાન રહે તો એને આપણે કહીશું સમદેશિક અથવા તો આઇસોટ્રોપિક. ધ્યાનમાં રહેશે વ્યાખ્યા. આઇસોટ્રોપિક એટલે શું? રાઈટ, આપણે લખી દઈએ છીએ આઇસોટ્રોપિક. રાઈટ, અસ્ફટિકમય પદાર્થો એ આઇસોટ્રોપિક હોય. આઇસોટ્રોપિક ને જ આપણે કહીશું સમદેશિક. રાઈટ, શા માટે અસ્ફટિકમય પદાર્થ આઇસોટ્રોપિક હોય એ આપણે હમણાં રીઝન જોઈએ, પણ પહેલા આપણે વ્યાખ્યા લખી લઈએ. ફાઇન, અને આ આપણે લખી દઈએ વિષમદેશિક એનઆઇસોટ્રોપિક અથવા તો વિષમદેશિક. સમદેશિકની વ્યાખ્યા લખીશું ને એટલે વિષમદેશિકતાની આવી જશે. કઈ રીતે? તો કે આપણે કહીશું કે ઘન પદાર્થમાં જુદી જુદી દિશામાં એના ભૌતિક ગુણધર્મો એટલે તમારે બ્રેકેટમાં લખી દેવાનું એની યાંત્રિક મજબૂતાઈ, એનો વક્રી ભવનાંક, એની વાહકતા, અવરોધકતા વગેરે વગેરે. ભૌતિક ગુણધર્મો ઘન પદાર્થમાં જુદી જુદી દિશામાં એના ભૌતિક ગુણધર્મો સમાન રહેતા હોય તો તેને આપણે શું કહીએ છીએ? સમદેશિક કહીએ છીએ. ફરીથી આ સમદેશિકતાની વ્યાખ્યા છે અને અસ્ફટિકમય ઘન પદાર્થ હોય ને સમદેશિક. તો પ્રશ્ન થાય સર કે બધી દિશામાં કઈ અસ્ફટિકમાં સમાન રહે? હા, સમાન રહે, અને સ્ફટિકમયમાં સમાન ના રહે. શા માટે? તો આપણે રીઝન જોઈએ છીએ. એની પહેલા લખી દઈએ કે આ વિષમદેશિક છે, આ સમદેશિક છે. તમારે સેમ અહીંયા આ વ્યાખ્યા લખવાની છે કે ઘન પદાર્થો જુદી જુદી દિશામાં એના ભૌતિક ગુણધર્મો સમાન રહેતા નથી. રાઈટ, તો અહીંયા તમારે એઝ ઇટ ઇઝ વ્યાખ્યા લખવાની છે અને અહીંયા આવશે સમાન રહેતા નથી, તો એને આપણે કહીશું વિષમદેશિક પદાર્થો. લખી દેશો વ્યાખ્યા. રાઈટ, હવે આપણે આ બંને શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજો, સમજાઈ જશે. સરળ છે, રાઈટ, પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે સ્ફટિકમય છે એ વિષમદેશિક છે અને અસ્ફટિકમય સમદેશિક છે. રાઈટ, તો થોડું કન્ફ્યુઝ થાય એવું છે એટલે ધ્યાનથી જુઓ. આ વ્યાખ્યા જાતે લખી દો, ત્યાં આપણે ઇરેઝ કરીએ છીએ. તો છેલ્લો ગુણધર્મ આપણે જોઈએ છીએ વિષમદેશિકતા અને સમદેશિકતા. તો પહેલા આપણે થોડોક નાનકડો ડાયાગ્રામ ડ્રો કરીએ. જે ડાયાગ્રામ આપણને આપેલો છે તો ડાયાગ્રામ આપણે ડ્રો કરીને થોડુંક પ્રયત્ન કરીએ. તો પહેલા અહીંયા હું આ સ્ફટિકમય ઘન પદાર્થ બનાવું છું. આ છે મારી પાસે સ્ફટિકમય ઘન પદાર્થ. રાઈટ, તમને જે વ્યાખ્યા છે ને વ્યાખ્યા યાદ રાખજો. આપણે વ્યાખ્યા પરથી હમણાં જોવાના છીએ. રાઈટ, તો એ ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણે અસ્ફટિકમય ઘન પદાર્થનું દોરીએ છીએ. હવે સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો એની અંદર અણુઓ ઘણા બધા અલગ અલગ હોઈ શકે છે. રાઈટ, તો આપણે અણુઓ દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે એક કરતા વધારે અણુઓ છે ને એની ચોક્કસ પેટર્ન છે. જેમ કે આપણે કહીએ છીએ કે આ રહ્યા અણુઓ. રાઈટ, આ જે અલગ અલગ ચોકથી દર્શાવું છું એ અલગ અલગ અણુઓ છે એવું તમારે ધારવાનું છે. આ રહ્યા બીજા અણુઓ. આટલું ઇનફ છે. તો એ ચોક્કસ પેટર્ન છે, દેખાય છે? ચોક્કસ પેટર્ન એ લોકો બનાવે છે. રાઈટ, આ ચોક્કસ પેટર્ન થઈ ગઈ, આ સ્ફટિકમય ઘન થઈ ગયો. હવે અસ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ, એમાં તો કોઈ પેટર્નની જરૂર નથી. ગમે ત્યાં ગમે તેમ હોય છે. રાઈટ, તો એ ગમે ત્યાં ગમે તેમ આપણે દર્શાવી દઈએ. એનો કોઈ ચોક્કસ ગુણધર્મ ના. રાઈટ, ગમે તે જગ્યાએ. રાઈટ, આ પણ અણુઓ રહેલા હોય અને આ પણ રહેલા હોય. હોઈ શકે આવું. રાઈટ, આમાં કોઈ પેટર્ન નથી. દેખાય છે કોઈ પેટર્ન? નહીં. રાઈટ, ક્યાંય કશી પેટર્ન છે નહીં. અહીંયા ચોક્કસ પેટર્ન છે. હવે જુઓ થશે શું. આપણે એવું કીધું કે વિષમદેશિકતા અને સમદેશિકતાનો મતલબ એવો કે જુદી જુદી કોઈ પણ દિશામાંથી, બધી દિશામાંથી એના ભૌતિક ગુણધર્મો સમાન રહેવા જોઈએ. હવે
પહેલા તો એ સમજી લો કે આ જે સ્ફટિકમય પદાર્થ છે, આ અંદરનો જે એક એક સ્ફટિક છે, આ બંને સ્ફટિકોના અલગ અલગ ગુણધર્મો હશે. જે આ અલગ ચોકથી આ રાઉન્ડ કરેલા છે એનો કોઈક અલગ વાહકતા હશે, એનો કોઈ પ્રકાશીય ગુણધર્મ અલગ હશે, અને જે આ નાના ડોટ્સ કરેલા છે એ નાના ડોટ્સ છે એનો પણ કઈક ગુણધર્મ અલગ હશે. રાઈટ? હવે વિચાર કે જ્યારે આપણે આને કોઈ એક દિશામાંથી મેઝર કરીએ, જેમ કે આપણે અહીંયાથી મેઝર કરીએ તો અહીંયાથી માપતા હોઈએ આ દિશામાંથી નીચેની તરફથી, તો કયા અણુઓ આવશે? માત્ર આ અણુઓ આવશે કે જે મોટા છે. સપોઝ હું આ દિશામાંથી મેઝર કરું છું તો માત્ર આ અણુઓ આવશે કે જે કેવા છે? જે નાના અણુઓ છે. સપોઝ હું અહીંયાથી મેઝર કરું તો કેવા અણુઓ આવશે? તો બંને આવશે. હવે તમે વિચાર કે માત્ર આ દિશામાંથી મેં મેઝર કર્યું છે, આ દિશામાંથી, તો માત્ર કયા અણુઓ આવે છે? આ મોટા અણુઓ આવે છે. તો એની કઈક વાહકતા અલગ હશે. જો આ ક્રોસમાંથી આ રીતે મેઝર કરીએ તો બધા અણુઓ આવે છે, તો એનો કઈક વક્રી ભવનાંક, એની વાહકતા અલગ હશે. અને આ દિશામાંથી મેઝર કરીએ તો નાના જ અણુઓ આવે છે, તો એની વાહકતા અલગ હશે. એનો મતલબ કે અહીંયા જે પેટર્ન છે એ પેટર્નના કારણે તે શું થાય છે? અનિયમિતતા આવે છે. સમજાય છે કઈ રીતે? રાઈટ? તો આ રીતે જે જુદી જુદી દિશા શબ્દ છે ને, જે સમદેશિકતા અને અસમદેશિકતામાં, એ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. ફાઇન. ચાલો, તો આના લીધે આ કેવો થશે? તો આના લીધે સ્ફટિકમય ઘન કહીશું કે આ થશે વિષમદેશિક અથવા તો એનઆઇસોટ્રોપિક. સમજાશે? હવે અહીંયા જુઓ, અહીંયા કોઈ પણ દિશા લો, કોઈ પણ દિશામાંથી આપણે લઈશું તો એવી દિશા આવશે કે જ્યાં બંને એક સાથે આવતા જ હોય. રાઈટ? કેમ કે બધા ફેલાયેલા છે, કોઈ પેટર્ન નથી કે અહીંયા આ જ ડોટ હોય ને અહીંયા આ ડોટ ના હોય. રાઈટ? બધા જ તે એકબીજા સાથે ફેલાયેલા છે, તો કોઈ પણ દિશા લો તો એમાં બધા જ અણુઓ આવવાના છે. જો અહીંયા આ મોટો ડોટ છે જે પિંક ચોકથી આપણે દર્શાવેલું છે, એ પણ આવશે અને આ પણ આવશે. અહીંયા પણ લો તો પિંક પણ આવશે, આ પણ આવશે. કોઈ પણ દિશા લઈ લો, કોઈ પણ દિશામાંથી તમે લેશો તો બધા અણુઓ આવશે જ, અને સમાન રીતે આવશે. પ્રોબેબિલિટી આપણે ધારીએ કે સમાન રહેશે. રાઈટ? તો એનો મતલબ કે અહીંયા સમાન પ્રોબેબિલિટી થી આવશે. તો આ વાત થઈ કે અહીંયા કોઈ પણ દિશામાં જાઓ તો બધા જ અણુઓ આવવાના છે. એની સરેરાશ લઈએ તો સરેરાશથી આપણે કહી શકીએ કે સરેરાશ વાહકતા એ કોઈ પણ દિશામાં સમાન જ થશે. રાઈટ? તો આ પરથી આપણે કહી શકીએ કે આ થશે સમદેશિક અથવા તો આઇસોટ્રોપિક. ધ્યાનમાં આવશે કઈ રીતે? રાઈટ? તો વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે. વ્યાખ્યાના નીચે આપણે આ ડાયાગ્રામ લખીશું, આ ડિફરન્સમાં તે, અને એને નીચે લખીશું કે સ્ફટિકમય આ કારણે વિષમદેશિક છે, આ કારણે સમદેશિક છે. રાઈટ? ડાયાગ્રામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બની શકે તો આવી રીતે અલગ અલગ કલર પેનથી તમે ડ્રો કરતા હોય તો કલર પેનથી આવી રીતે ડ્રો કરો. રાઈટ? નાના મોટા સર્કલ દર્શાવીને ડ્રો કરો, અને આવી રીતે એરો દર્શાવો અને પેન્સિલથી દર્શાવો તો તમને ધ્યાનમાં આવે કે શા માટે વિષમદેશિક છે, શા માટે એનો યાંત્રિક ગુણધર્મ છે એ જુદી જુદી દિશામાં અલગ અલગ આવે છે, અને અહીંયા શા માટે સમાન આવે છે. ધ્યાનમાં આવશે. રાઈટ? તો આકૃતિ દોરી અને વ્યવસ્થિત એકદમ આ ડિફરન્સ લખજો. આ ડિફરન્સ એટલે કે આ તફાવતના આપણે જે 8 મુદ્દા જોયા એ એક જ પેજમાં વ્યવસ્થિત રીતે લખશો તો તમને ધ્યાનમાં આવશે. અને જે ટેક્સ્ટ બુકમાં આગળની જે થિયરી છે એ આનું એક્સપ્લેનેશન છે, એને યાદ રાખો ને આ ડિફરન્સ યાદ રાખશો તો પણ ચાલશે. રાઈટ? તો આપણે ડિફરન્સની વાત કરી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લો વિષમદેશિકતા તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો આ બંને આપણે યાદ રાખીશું. અને અહીંયા આ ઘન પદાર્થનું જે છે તફાવત સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થમાં પૂર્ણ થાય. થેન્ક યુ.